આ પાણીની ટાંકીવાળો રોડ છે 4 નંબર વોર્ડ. જ્યારે 1 મહિના પહેલા રાતોરાત ડામર રોડ બનાવવામાં આવ્યા હતા. આ પાણીની પાઇપલાઇનો જ નાખવામાં ભૂલી ગયા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબ નવનાથ ગવાણી સાહેબને આ દેખાણું નહોતું અને ડેપ્યુટી કમિશનર સાહેબ ચૌહાણ સાહેબ, જે ચૌહાણ સાહેબના હાથમાં અત્યારે આ ચાર્જ બધો સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં અત્યારે કલેક્ટર સાહેબ નો ચાર્જ વયો ગયો છે. અત્યારે કોઈને કહેવાવાળું નથી. ત્યારે અત્યારે બેફાંગ આ લોકો અનાજ ખર્ચા કરી રહ્યા છે. કોઈને કહેવાવાળું નથી, કોઈને ટોકવાવાળું નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે કલેક્ટર સાહેબની અછત છે. કલેક્ટર સાહેબનો ચાર્જ કોઈની પાસે નથી. અત્યારે ખાલી ડીડીઓ સાહેબને આપ્યો છે. તો અત્યારે આ બેફાંગ આ બધા ખર્ચા થઈ રહ્યા છે. કોઈને કહી નથી રહ્યું. તમે વિચારો કે હજી હમણાં જ આ 1 મહિનો નથી થયો આ ડામર રોડ બનાવ્યો રાતોરાત, અને આ પાઇપો નાખવાનું ભૂલી ગયા હતા અને અત્યારે ખોદીને આ મૂક્યો છે. તો આવું ચાલશે સુરેન્દ્રનગરમાં તંત્ર? કેમ કોઈ પબ્લિક બોલવા વાળું નથી કે કોઈ જાગૃત નથી? આ શું મોટા બેફાંગ પૈસાના ખર્ચો થઈ રહ્યા છે. માણસોના ટેક્સ વસૂલવામાં આવે છે, વેરા વસૂલવામાં આવે છે, તો આ માણસોના પૈસે આંધણ થઈ રહ્યું છે. તો આવું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્રને આવો બેફાંગ ખર્ચો કરી રહ્યા છે. તો આમને કેમ કોઈ કહેવા વાળું નથી? તો અત્યારે સુરેન્દ્રનગરમાં એક જ માંગ ઉઠી રહી છે કે સારા એવા કલેક્ટર આપે અને સારી એવી કામગીરી થાય. અને અત્યારે આ મહાનગરપાલિકામાં બેફાંગ જે કામગીરીઓ થઈ રહી છે, કોઈને કહી નથી રહ્યું અને કામગીરીમાં પણ રાતોરાત કામગીરી થઈ રહી છે. અને અત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાં બેફાંગ પાણીની પાઇપલાઇનો લીકેજ થઈ રહી છે, ફાટી રહી છે. તો આ રાતોરાત રોડ ખોદીને આ કામગીરી કરે છે અને રાતોરાત રોડ બનાવવામાં આવે છે અને પછી 20 દિવસમાં તોડી નાખવામાં આવે છે. તો આ એમને નહોતું દેખાતું કે આ પહેલા કામગીરી કરવી જોઈએ? જન સ્વરાજ ગ્રુપ, સુરેન્દ્રનગર, કુણાલ શાહ.